અમે આ ગામડામાં બહુ કરતા હોય ને આવું. પેલા કેટલા જ હતા. વરસાદ આવે ને તો મારે હે ને હાવ કામ બંધ. હા ચડી ગયો. આયા ધીરે ધીરે આયા પેલા વચાર આવતી. હા નહીં આવતી ત્યાં પગ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હે ને 8:15 થઈ ગયા ને હવે કામે જવાનું ટાણું થઈ ગયું. પાયલ અત્યારે કપડાં ધોવે છે. નિશુબેન નથી ધોતા અને નિશુબેન છે ને પૂછતા આજે મમ્મી બે બાઈતા હતા ને એટલે આ નિશુબેન રીહાણા એટલે એ હજી પૂછતા જ છે. એ ઉઠશે કેટલા વાગે ઉઠશે? હું વહી જાય 8:30. હા અને વાતાવરણ કેવું થઈ ગયું ખબર તમને? વરસાદ આવે આજે હું તમને કહું છાંટા આવે. જો અત્યારે હે ને તડકો હાવ નીકળો જ નથી. જો નહીં આવી છે વરસાદ. વરસાદ આવે ને તો મારે હે ને હાવ કામ બંધ. આને ભલે સારું, મારે હાવ કામ બંધ થઈ ગયું. કેમ કે વરસાદનો ખેડૂત માલ ન લઈ આવે એટલે તમને ખબર જ હશે. માલ ન લઈ આવે તો જોખું હું એ હિસાબે એવું થાય. એક દી માલ ન લઈ આવે તો ઘણું, એક દી કામ ન હોય. કાયમિક નહીં કાયમિક આવક થાય ને કાયમિક ને કાયમિક જોખાય એવી રીતના હોય. કાલ માલ નાખ્યો હોય સાંજે બરોબર યાદ જોખવાનું. હવે આપણે કામે આવેલા જઈએ ને પછી પાછા આવી મળશું. તો કામેથી નથી એક જેટ હજી આવ્યો જ છો ને નાયો એટલી વાર લઈ ગઈ ને અત્યારે વાગવામાં છે ને 1:30 વાગી ગયો છે અને તડકો થઈ ગયો અત્યારે. જો કેવો તડકો, સવારમાં કેવું હતું અત્યારે તડકો કેવો નીકળ્યો. તડકો બહુ છે. હવે ખાઈ લઈને ખાવામાં છે ને બટાટાનું શાક બનાવ્યું છે અને આ સમોસા લઈ આવ્યા હતા એ છે અને આ જો ખાવું જ કરતી હોય કાંઈ કામ તો. સવારે એક અડધી રોટલી ખાવા મળતી હોય તો માણસ ભૂખ ન લાગે. 1 વાગે 1:30 વાગવા આવ્યો તો ફેમિલી વાં છે ને પતરા ખુલ્લા છે અને વાં થોડુંક છે ખુલ્લું. તો અત્યારે છે ને હું પાયલ બે છે ને ઉપર જઈએ હરખા કરવા. પાયલ કોઈ દી ઉપર ચડી નથી એટલે આઈને ચડાવ્યું ઉપર એટલે આપણે જોઈએ હવે જોતા રહીએ કેમ ચડે છે ને કેમ નથી ચડતી ને એ જ મજા આવી છે. તો ફેમિલી અત્યારે મમ્મી આવતા રહ્યા છે ને મમ્મી ઓલું લઈને આવ્યો શું કહેવાય ચૈના ભરવાનું. તો આપણે હવે પાયલ ઉપર ચડવાની ટ્રાય કરે છે. આ ચડી જાય અહીંથી ચડવાનું કે અહીંથી ગેટના નો ગહાઈ જાય નો જા કઈ તો ટ્રાય તો કર એટલે માથાકૂટ કરીને પાછી ચડવા જઈ છે. આપણા ઘર ઉપર ચડવામાં બાયું થોડીક ના પડે. હા એ પતરા ઉપર તો પછીની વાત છે. પેલા એટલું તો ચડ ઉપર ચડતા હતા ને તો મમ્મી કે હવે ચા પીને જ જાજો. ચા બનાવે છે તો ચા પીને પછી ઉપર ચડશું. અને આ બેઠી જો ફાટણી અને આ બુટી લીધી અહીંથી કડી છે કડિયું બે નોખી. આમાં વધારે ડાયમંડ છે, આમાં ઓછા ડાયમંડ છે. આ બીજી બાઈ પાછી એમ આટલી બધી કઈ લેવાનું થોડીક હોય. કામ છે નવું કામ. આટલી બધી કોણ પે લેવાનું? કામ હે કરે. હવે ચડાવવાની તો થાય જ છે આજ ઉપર. પેલી વાર ચડે છે એટલે એટલી બીકણી છે. અડધી કલાક થઈ છે. બાય બાય કયું ની છેડા સેડ થઈ. આ ચડી ગયો. ચડી ગઈ. ચંપલ દઈ દઉં. હાલે આ ચંપલ તો હાલે. ધીરે ધીરે આ ઠેકવાનું એક આયા પેલા વચાર આવતી હા નહીં આવતી ત્યાં પગ દઈ દે.
દોરી પગમાં નું આવે. આપણે તો અહીંયા કોઈ ઉડી જાય. પાય અને પગ તો દે પતરામાં આવું જ થાય. એટલે આ બાજુ પાઈ પણ ત્યાં પગ દેવા હાટું નહીં. અહીંયા આવી તો તમે ઉડી જાય. હાલ તું ક્યાં પગ દઈશ? અલે દઈ દો પેલા. લાંબો હાથ કર. હા પગાઈ દઈ દો એમ. પતરામાં હલવાય નહીં પગ. આઈ દઈ દો. હા ચડી ગયા હે ત્યાંથી આવતા રહ્યા. હવે અહીંથી ના આપણે આ લઈ જાઓ. અને બે કામ કરવાના અહીંયા. આ કોથળી રહીને એ હરખી કરવાની છે અને આ સાયકલ રહીને એ નીચે ઉતારવાની. મને તો હાલમાં બીક લાગે કે સાયકલ કેમ ઉતારવાની. વાથી કેમ દેવું વિચાર કર. વાથી કેમ તો ઓલી બાજુથી દઈ દેવાય. ક્યાં ખાવાની ઓલી બાજુ. ત્યાંથી કેમ સાયકલ ફેરવી? અહીંથી સીધી લઈ જવાય. સીધી સીધી એટલે ઉતારી દે. ભાઈ આમ તો આમ આડી આમ લઈને હા ત્યાંથી પછી આમ લઈ જવાય. થઈ ગયું કેમ માથી હા પેલા આ તો કઈ કરવા માંડ તું ફટાફટી. અત્યારે થઈ તો ગયું હવે આઈને પડી ગયા ને કે પછી હાલો થઈ ગયું બધું. તો બધા નાખી દીધા. હું તમને બતાવું. જે ક્યાંય હા બધું નાખી દીધા. દેખાય ને બધું નાખી દીધા. હા બહાર દેખાય જ છે. બહાર ભલે દેખાય. આમ કે તમને આમ જગ્યા દેખાય ને જગ્યા જ નથી દેખાતી. પછી નીચે જઈને ખબર પડે. જગ્યા નથી દેખાતી ને ના ના તો હવે નીચે એમાં તમારે કીધે ન જાય. આ ખુલ્લું હોય ને તો જાય. અને જો પેક હોય ને આમ તો તમારે કીધે ન ખબર. તારી કીધે વહી જાય ને એટલે તને લઈ આવ્યો ઉપર. આટલું થઈ ગયું એમને એટલે તને ઉપર લઈ આવ્યો. તો પાછળ અત્યારે ઉતરે છે. વાંથી ઉતારવાનું કીધું કે ત્યાંથી નથી ઉતરે. ત્યાંથી ઉતરે. આમ જો દેલિયાથી કેમ ઉતરશે? ઠેકવાનો શોખ છે અનુભવ એમ. રેલવે હાલ ઉતાર ઉતાર. પણ પગ રાખવાનું તો દેખાડો પછી હું ઉતરું. ચાલી ન રાખવાનું. હું અહીંથી આમ તો રાખીશ. તમને ખાલી કયો અહીંયા નીચે આયા હે હા એ દોરી નો ને ત્યાં આવતી. દોરી ન હોય ને એટલે મને ખબર પડે એમ. કેટલું હેલું હતું લ્યો. વાથી ઉડ્યાથી ધક્કો મારી. ના એ તારી પેલા ઉતરી ગયો હું તો. હા, મમ્મી જોયા વિડિયો દૈર થયા. ખાઈને દાળ બનાવ દાળવા ન કાય ખાઈતી નથી એ દરવાનું જ કહેવાય. કઈ લાખું જો આ દઉં છું દાળ બનાવું ખાઈના એ દૈરું જ કહેવાય. કમવો હતો આવી ડાયર બનાવે છે. ખાઈને દાળ બનાવું છે એટલો આખો હલી જઈશ એ તો વાંધો હે. અહીંયા જો કામ થઈ ગયું ચાલુ. કામથી છોકરી આ તું શું કામ ખીજાતી હોય? એના જેવું કોઈ દુનિયામાં કામ નથી કરતું. અમે આ ગામડામાં બહુ કરતા હોય ને આવું. પેલા કેટલા જ હતા આમાં ઘઉં દળવાનું હોય. પેલા કેટલે દળીને ખાતા ઘઉં તો હવે આ કઠોળ કરે ઈ કેમ આવું ભૂકો કેમ નથી થતો આવું? ભૂખું નથી ને દાળ ને નથી ખાતો ભૂખો દાળ નીકળ એ જ કહું કે ભૂકો કેમ ન થાય તો? એવી રીતનું હોય ગોઠવેલું છે ને આમાં ખીલો છે આ માકડી છે આ દંડી કોઈક નીકળી જઈશ ને એટલે ઠીક ભાઈ એ મારો દીકરો શું કરે? આવી ના ઇન્સાફી કરે જો. રાખ તારું. કામથી છોકરી ઉખડી છે કામ કરવા. કાલ ઓલા શું કહેવાય સોરા ફોલીને ગાયું ખવડાવી દીધે એવડો ધર્માદો કરે. આના જેવો હે ને કોઈ ધર્માદો નહીં કરતું હોય આખા ઘરમાં. ફોલીને ખવડાવે ગાળ ઘોઘરું કરી દેતી છે ને થોડું ખવડાવવા પડે તમને તો પછી મમ્મી એને તો ભાત બનાવ્યા હે. નીચુબેન કંઈ ખાવાનું નથી ખાવાનું. બોલો શું આવી જાય આવતી નથી લઈ ઈ સાંભળો. હવે એને રિહામણા તો આપણે હે ને કઢી ખીચડી બનાવી છે ને ભેગા તીખા પાપડ છે
મમ્મી અત્યારે પોતરા કાઢે. શું છે પોતરા કાઢું તને બતાડું કામ કરે જો મમ્મી. એમાં રેતે કરવું પડે કામ. હા તારું હોવું નથી એને આવું ન આવે. કાનું આવડે તારે કહેવાય ને શીખીને આવી હોય તો પૂછતો ને આવડે. આવડે તને તો મોબાઈલ મથવા કરતા બેઠું બેઠું શીખાય. હું કામ શીખું નહીં સાગર સાચી વાત છે ને સાચી વાત. કંઈ કામ શીખાય. હા મોબાઈલ જ મેં થાય સમજો આખો દી એનું એ જ કામ. હવે જાવ ને આખો બીજું શું કામ ખબર ખાવાનું શું બનાવું એ તો પૂછું જ પણ તમે પછી બપોરે ને હાઈ જાય ખાવું ઓલું નથી અને માણસો એમ કે તમે ભાઈકશાળી કહેવાય કે તમને ખાવાનું પૂછે. ભાઈ એ એવું ભાઈકશાળી મારે નથી જોતું. કેમ કે કામ ગયો હોય ને તો ન્યાય ફોન કરી પૂછે કે શું ખાવાનું બનાવું જલ્દી કયો. કામ કરવું કાને જવાબ દેવો. મને જવાબ દેવો અને હાજે વિડીયો એડિટ કરવાનો ટાઈમ થાય ને અને પૂછવાનો ટાઈમ થાય ખાવાનું શું બનાવું. તાર કહી દેવાય આજ મેં આઈ બનાવી નાખું કાલ તમારે કહી દેવાનું હું રાંધું. બાકી નકર જા ગાય ખાઈને ફોતરા એમ ખાવા માંડવાના હે ઢાંઢો હે તું ખા હે મમ્મી આ કરે છે એના દાળ બનાવી લેવાની. કાસી ખાવા માંડો બુકડો ભરો એ બનાવે હું શીખી જાય બનાવલા. હું વાવો છો ચણા વાવશો પછી હું કહીશ હા પછી દાળ બનાવીશ એમ તો મમ્મી દાળ બનાવી દે પછી વેચ છું તો ખા હું એ દાળ મને દાળ ભાવે જ છે. એટલે હું તો કાંઈ ખાઉં તેને ટાણે તો ખા બુકમાં પૈસા લખે હા એટલે એક દીના નહીં તમારા નો ખા ને મારા નો ખા આ સોમવારથી લખતી રવિવારથી લખતી ના સોમવાર ફેમિલી અત્યારે છે ને 12:30 વાગી ગયા અને હવે બ્લોગનો એન્ડ કરી નાખી. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કમેન્ટમાં જરૂર કહેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જેટલા જણા જોતા હોય ને બધાય કોમેન્ટ કરી નાખજો એટલે મને ખબર પડે કે આ વિડીયો મને બનાવવું હોય મને સારા બનાવવું કે ખરાબ બનાવવું. મને એ નથી ખબર. તમારી અમુકની કોમેન્ટો આવે કે વિડીયો મસ્તી ના આવે પણ એમાં કંઈક હું સારું કરતો હોય ને એટલે એ મસ્તી ના આવે. પણ આમાં છે ને એટલું બધું સારું નથી કર્યું ને એટલું બધું ખરાબ નથી કર્યું. આ નોર્મલ બ્લોગ કહેવાય સમજી લ્યો તો આ નોર્મલ બ્લોગ છે. આ બ્લોગ તમને કેવો લાગ્યો ને કમેન્ટમાં કહી દેજો. અને આ ચેનલ ઉપર નવો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ તમે કરતા નથી. જણા તો કેટલા જણાથી હોય પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો બધાય સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક કરી નાખજો શેર કરી નાખજો. તો હવે બ્લોગનો એન્ડ કરી નાખ. બાય બાય ટાટા સી યુ રાધે રાધે જી માતા થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય.